જિલ્લામાં રવિવારની રાત્રિથી જ વરસાદ શરૂ થયો છે અને સોમવારના દિવસે પણ યથાવત છે. સતત વરસાદના પગલે જિલ્લામાં 2 ઇંચથી લઈને 8 ઇંચ સાર્વત્રિક વરસાદ થયો છે. સતત વરસાદ પડવાના કારણે સમગ્ર વિસ્તાર જળમગ્ન છે. બીજી તરફ અનેક નદી અને વોકળામાં પૂર આવ્યા છે. બાંટવા ખારા ડેમના 6 દરવાજા ખોલવામાં આવતા પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના 4 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. પોરબંદરથી કુતિયાણા ચૌટા વાંકથી જૂનાગઢ જતા રસ્તા પર પાણી ફરી વળતા આ રસ્તાઓ બંધ થયા છે. પોરબંદર સહિત રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે પોરબંદર જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. કુતિયાણામાં રાત્રિનો 3 વાગ્યાનો વરસાદ ચાલુ છે. અવિરત વરસાદ ચાલુ હજુ પણ ચાલુ છે. અંદાજે 7 થી 8 ઇંચ વરસાદ થયો. આ પહેલો સારો વરસાદ છે. ખેડૂતમાં ખૂબ આનંદની લાગણી છે અને વાવણી થઈ જાય એવો વરસાદ થઈ ગયો અને બહુ સારામાં સારો વરસાદ આજે પડ્યો છે. ખેતી વસ્તુમાં કેવા પાણી ભરાયા હતા વરસાદને લીધે? વરસાદને લીધે અમુક જગ્યાએ પાણી ભરાય છે, તેનો નિકાલ ઓછો છે. મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. તેમની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી રહી છે. કુતિયાણા શહેર અને આસપાસના ગામોમાં ધોધમાર 8 ઇંચ વરસાદ ખાબકી ગયો છે, જેના કારણે નદી અને વોકળામાં નવા નીર આવ્યા છે. કુતિયાણા શહેરમાં સોમવારે પણ સવારથી લઈને બપોર સુધી ધીમી ધારે વરસાદ પડ્યો છે. પોરબંદર શહેરની વાત કરવામાં આવે તો અહીં 2 ઇંચ જેટલો વરસાદ થયો છે. બરડા પંથકમાં પણ સવારથી જ ધોધમાર વરસાદ પડતા ખેતરો પાણીથી ભરાઈ ગયા હતા. રણાવાવ તાલુકામાં પણ 3 ઇંચ વરસાદ પડ્યો હતો. ઘેડ પંથકમાં માધવપુર સહિતના આસપાસના ગામોમાં પણ રવિવારથી શરૂ થયેલો વરસાદ સોમવારે પણ જોવા મળ્યો. સમગ્ર જિલ્લામાં નોંધપાત્ર વરસાદ થતાં લોકોમાં પણ ખુશી જોવા મળી. પોરબંદર જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને ગરમીથી છુટકારો મળ્યો છે. પોરબંદર જિલ્લામાં આ વર્ષે વરસાદ મોડો થયો છે, જેના કારણે લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું, પરંતુ શનિવારથી જ શરૂ થયેલી મેઘકૃપા અવિરત વરસી રહી છે. કુતિયાણા તાલુકામાં સૌથી વધારે 8 ઇંચ વરસાદ નોંધાયો. જિલ્લામાં હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પોરબંદર તાલુકામાં 155 મિલીમીટર, રણાવાવ તાલુકામાં 201 મિલીમીટર અને કુતિયાણા તાલુકામાં 240 મિલીમીટર વરસાદ નોંધાયો છે. પોરબંદરથી જીતેશ ચૌહાણનો અહેવાલ, ગુજરાત તક.